હેલો ફ્રેન્ડ્સ, આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે એક બાઉલ સોજી લઈશું. એમાં અડધો બાઉલ ચણાનો લોટ નાખીશું, અડધો બાઉલ દહીં એડ કરી લઈશું. હવે એમાં 3 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. થોડો પાલક, એક કેપ્સિકમ, એક ગાજર, લીલા ધાણા અને એક ડુંગળીને ઝીણું સમારી એમાં મિક્સ કરી લઈશું. હવે એમાં અડધી ચમચી હળદર, 1 ચમચી દાણાનો પાવડર, અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી સફેદ તલ નાખી એને સારી રીતે મિક્સ કરી લઈશું. એમાં થોડું પાણી નાખી એનું બેટર રેડી કરી લઈશું. તો બેટર આ રીતે આપણે ઘટ્ટ રાખીશું અને એને ઢાંકી 10 થી 15 મિનિટ માટે સેટ થવા દઈશું. પછી એમાં હિંગ અને થોડું તેલ રેડી એને મિક્સ કરી લઈશું. હવે 1 ચમચી ઈનો અને થોડું પાણી નાખી એને ફેટી લઈશું. ઓઇલથી ગ્રીસ કરેલા ડબ્બામાં એને સેટ કરી ઉપર થોડા તલ ભભરાવી એને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. નીચે ઉતારી ઉપરથી લાલ મરચું ભભરાવી લંબચોરસ પીસ રેડી કરી લઈશું. પેનમાં થોડું તેલ મૂકી એમાં તલ નાખી એને સેલો ફ્રાય કરી લઈશું. થેન્ક યુ.